હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે 10 જેવો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે જવાનું છે દિત્યાબેનને આંગણવાડીએ મૂકવા. તો એને પણ સરસ મજાના રેડી કરી દીધા છે. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે. હું જાઉં છું ભણવા. હા, તો દિત્યાબેનને આજે બહુ ઠંડી લાગે છે એટલે જો એને પગમાં સોક્સ પહેરી લીધા અને હાથમાં પણ સોક્સ પહેરી લીધા. કા નાસ્તો કરી ને એક મોઢો કાઢ ને કયાથી ખાધો જમણા હાથે. કા ચાલો, તો હવે ભણવાનો ટાઈમ થઈ ગયો છે તો બેગ ને બોટલ લઈ લ્યો, આપણે જઈએ આંગણવાડીએ. ચાલો, તો દિત્યાબેનને આપણે આંગણવાડીએ મૂકેવા અને ઘરનું બધું કામ પણ કરી નાખ્યું છે. હવે નાવાનું જમવાનું ને એવું બધું કામ બાકી છે. પણ આપણે જો ત્યાં દરજીનો ફોન આવ્યો તો 2 મહિના પહેલા આપણે દિવાળી પહેલાના બ્લાઉઝ નાખ્યા હતા સીવવા. તો એક બ્લાઉઝ માપનું સીવવાનું હતું, બીજા બધા બ્લાઉઝ હજી બાકી હતા સીવવાના. તો કેટલા બધા ફોન કર્યા પછી ફાઇનલી આજે આપણે બ્લાઉઝ સીવાઈ ગયા છે. હમણાં ફોન આવ્યો તો કે બ્લાઉઝ લઈ જાજો. તો હવે આપણે છે ને મોડું કર્યા વગર પહેલા આપણા બ્લાઉઝ છે ને સીવાઈ ગયા છે તો લઈ આવીએ. તો ફાઇનલી જો હું બ્લાઉઝ લઈ આવી છું સાડીના, અને આપણે જે સુરતથી સાડીની શોપિંગ કરી હતી ને એના જ બ્લાઉઝ સીવવા નાખ્યા હતા. તો જો અહીંયા આપણે બધા બ્લાઉઝ છે ને વ્યવસ્થિત સીવાઈ ગયા છે. 5 બ્લાઉઝ આપણે અહીંયા ગોઠવી દીધા છે. અને હવે જે સાડી છે ને એમાં આપણે બ્લાઉઝ મૂકી દઈએ એટલે આપણે જ્યારે સાડી પહેરી હોય ત્યારે બ્લાઉઝ ગોતવા ન પડે. તો સિમ્પલ જ સાડી છે, એટલી બધી કઈ વર્કવાળી કે એવી કઈ સાડી મેં લીધી નહોતી, કેમ કે એવો કઈ ઘરનો પ્રસંગ નથી. આપણે એવી ભારે માલી સાડી લઈએ, જ્યારે પ્રસંગ હશે ત્યારે આપણે પાછી શોપિંગ કરી લેશું. આ તો ખાલી સુરત ગઈ હતી એટલે સિમ્પલ સાડી થોડીક આવી મારી પાસે હતી નહીં, એટલે મેં આવી સાડી લીધી હતી એટલે એના બ્લાઉઝ તો એખાતા સીવવા. તો ફાઇનલી બ્લાઉઝ સીવાઈ ગયા છે. તો હવે કઈ એવો નાનકડો પ્રસંગ કે કાંઈ આવશે ને કે જવાનું થશે ને તો આપણે સાડી પહેરીને જાશું. અને ઘણાની કોમેન્ટ આવતી હોય કે જલ્પાબેન તમને સાડી સરસ લાગે છે, તો તમે સાડી પહેરતા હોય તો પણ ઘરમાં સાડી પહેરવી ન ફાવે, કામ કરવાનું હોય ને એટલે. પણ આપણે ક્યાંક બહાર જાશું ત્યારે ચોક્કસ સાડી પહેરીને જ જાશું. હવે તો આપણે બ્લાઉઝ પણ સીવાઈ ગયા છે એટલે એક એક કરીને આપણે બધી સાડી પહેરી લેશું, કેમ કે નવા કપડાં ઘરમાં પડ્યા તો એમાં મને મજા ના આવે. હું એકવાર પહેરી લઉં ને પછી જ મને મજા આવે. ચાલો, તો અત્યારે 4:30 જેવો ટાઈમ વાગી ગયો છે અને અત્યારે જો ઉઠીને થોડું ઘણું કામ રોંઢાનું કર્યું હજી બાકી છે. અને અત્યારે સરસ મજાની આપણી ઘરે એક આઈટમ બને છે શિયાળાની. શું બને છે હું તમને બતાવું આગળ વિડીયોમાં. આપણે છે ને અત્યારે જો અહીંયા ચૂલા ઉપર અડદિયા બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે. લાખીબેન આવી ગયા છે, સ્પેશિયલ કારીગર. કા જય શ્રી કૃષ્ણ. હમણાં તમે હતા નહીં તો અમે હેરાન થઈ ગયા હતા. દર વર્ષે અમારે લાખીબેન જ અડદિયા બનાવવા આવે. કા મમ્મી? પછી અમારે ગોતવા પડ્યા કારીગર બીજા, એટલે અમે 1-2 વાર તો બનાવીને ખાઈ લીધા અને હજી જો પાછા બનાવવાનું ચાલુ કરી દીધા છે અડદિયા. દિત્યાને બહુ ભાવે ને તને? અરે વાત દીદી બતાવો કોઈ વેપી મૂકે નહીં હો. તો જો અહીંયા લોટ શેકાવાનું કામ ચાલુ છે. ઘીમાં લોટ શેકાય છે. હવે આને ધીમા તાપે શેકાવા દેવો પડશે. કા ઘણી વાર લાગશે ને? 20 મિનિટ. હા, 20-25 મિનિટ સુધી ધીમા તાપે એને શેકશું. અને અહીંયા જો અમારે છે ને મગ લઈને આવી ગયા છે પાડોશી ઘંટડામાં દાળ બનાવવા. પૂરી થઈ ગઈ ખીચડી? મગ લઈને આવી ગયા છે. હા, આગળ ફટાફટ દાળ બની જાય. ચાલો, તો જો અહીંયા આપણા મસ્ત મજાના અડદિયા બનીને રેડી થઈ ગયા છે. કાજુ બદામ ને ગુંદ નાખીને મસ્ત ચોકી ભરાઈ ગઈ છે આપણે અડદિયાની. કેટલા દી હાલશે હવે? 4-5 દી તો માંડ હાલે. ચાલો, તો ઘરે છે ને અડદિયા બનાવવાનું કામ જોરોશોરોથી ચાલુ હતું, જે તમે આગળ જોયું જ છે. અને આપણે સૌથી પહેલા કાનાને આપણે ધરી દીધા છે અડદિયા, બરોબર ને? નરેશને છેક રૂમ સુધી સુગંધ આવી ગઈ ને એટલે મેં એને બોલાવ્યા હતા ને, જ્યારે હું થોડીક વાર શૂટિંગ કરવા લો ને ત્યારે ન આવ્યા, પણ જ્યારે બની ગયા ને તૈયાર થઈ ગયા એટલે દોડીને રૂમમાંથી અહીં આવ્યા ખાવા. તો એમ જ હોય ને ભાઈ, હવે ખાવા જવાનું હોય સીધું, બરોબર? હવે બની ગયા છે, આપણે જરાક ટેસ્ટ કરી લઈએ. હા, હજી કાના એ ખાધા. હમણાં જો આપણે કાનાને કરી દીધા છે, હવે આપણે પણ ટેસ્ટ કરી લઈએ. હવે ઘરનો કાનો ટેસ્ટ કરશું. ચાલો, જોતો છો ને મેં હવે વાટકામાં ભરી લીધો છે એક ચાખવા માટે. આ વખતે ગોળના બનાવ્યા છે, બાકી ખાંડના મળે છે ગામમાં, અને આપણે ખાંડના જ બનાવ્યા હતા. આ વખતે અલગ ટ્રાય કરી, ગોળના બનાવ્યા છે. સ્વાદ કેવો લાગે કયો? ગોળના સરસ લાગે કે ખાંડના સરસ લાગે? મેલ્ટ થાય છે ને જે સ્વાદનો છે ને હું અનુભવ કરીને પછી તમને કહીશ. ગોળનો ટેસ્ટ આવે છે મસ્ત. મેમ શિયાળામાં ખાતા હોય ને એવું લાગે છે. શિયાળો જ છે, ઉનાળો શિયાળો છે? હા, ઉનાળો નથી અત્યારે. તો વાંધો ને, મસ્ત છે, એમ ખવાઈ જાય એવા છે. ચાલો, તો અત્યારે હું આવ્યો છે દરિયે થોડું વોકિંગ કરવા માટે. ઘણા માણસો પૂછતા હતા કે દરિયો તમારા ઘરથી કેટલો દૂર થાય છે? દરિયો અમારા ઘરથી 1-1.5 કિલોમીટર જેટલો થાય છે, એટલે 10 મિનિટ જેવું થાય છે હાલીને આવતા. અત્યારે હું હાલીને આવ્યો છે. વોકિંગ કરવા માટે હું આવું જ છું.
પેલા રેગ્યુલર આવતો વચ્ચે પાછું મૂકી દીધું હતું, પણ હવે પાછું આપણે રેગ્યુલર ચાલુ કર્યું છે. એક દિવસ આવશું વોકિંગ કરવા માટે અને એક દિવસ આપણે ઘરે કસરત કરીએ છીએ. તો જ્યારે આપણે દરિયા આવશું ત્યારે આપણે થોડાક યોગ પણ કરશું. આપણે ઓમના જાપથી જાતે શરૂઆત કરીએ. આ મસ્ત ઓટો છે, તો ઓટા ઉપર બેસીને જ આપણે કરીએ. રેતીમાં બેસીને પણ યોગ કરવાની મજા આવે, પણ આજે આપણે ઓટા ઉપર બેસીને કરીએ. તો ચાલો થોડીક એવી કસરત કરી લીધી છે ને હવે આપણે જઈએ ઘર તરફ. અહીંયા છે ને એકદમ આમ શાંતિનો અનુભવ થાય. એટલે કાંઈ આડા દિવસે સોમવારથી લઈને શનિવાર સુધી અહીંયા એટલું કોઈ ડિસ્ટર્બન્સ ન હોય, કોઈ માણસોનું ઓછી અવર જવર હોય રાતના સમયે એને. એટલે અહીં શું કસરત કરવાની કે યોગ કરવાની કાંઈ મજા આવે દરિયે. એટલા માટે અહીંયા થોડુંક આપણે એકાત્રે આવીએ છીએ. આપણે દરરોજ પછી વિડીયોમાં નથી રેકોર્ડ કરતો, કેમ કે દરરોજ પછી શું હોય તમે બોર થઈ જાવ. આજ હું કસરત કરવા આવ્યો, આજે આમ દરિયા આવ્યો. દરરોજ દરિયા નથી દેખાડતા કે રવિવારે શું હોય થોડું વધુ ટ્રાફિક હોય, એટલે રવિવારે આપણે ઘરે જ કસરત કરી લઈએ એવું હોય છે. ને હવે આપણે અત્યારે જઈએ ઘરે. ચલો તો અત્યારે છે ને 10 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે બધા જમતા હોય ત્યારે દિત્યાબેનને તો કઈ જમવાનું હોતું નથી, એટલે અત્યારે જો મોડા જમે છે. તો આજ તો વહેલું છે 10 વાગે, બાકી તો કાલ તો 12 વાગે ખાધું હતું દિત્યાએ. ને આજે થોડીક વહેલી જમવા બેસી ગઈ છે, તો એ જમે છે. અને અહીંયા આડદી આપણે જે બનાવ્યા હતા આજે ઠંડા થઈ ગયા છે ને ઢેફલા પણ મમ્મીએ પાડી નાખ્યા છે. તો હવે જો ડબ્બો ભરવાની કામગીરી ચાલુ છે. આખો ડબ્બો ભરાઈ જાય કે અધૂરો રહે, લગભગ તો અધૂરો રહે, ભરાય તો નહીં. હવે અડદિયા બની ગયા છે. નરેશ પણ દોડીને અહીં આવી ગયા રસોડામાં. અડદિયા ખાવા આવ્યો. તારા હાટું સ્પેશિયલ બનાવ્યા. મારા હાટું સ્પેશિયલ બનાવ્યા છે ને, એટલે મારે સ્પેશિયલ હું ખાવા જ આવ્યો છે. સમજાણું? તો નરેશને જ ખાવાના કે બીજા નહીં ખાવા તો ખાઈ જાય નહીં. બીજા નહીં ખાવાના. નો આ છે ને ચાડાના અડદિયા આ બરોબર આ બધી કરતા હારા. મને તો બહુ ટાઈમ એ મને આ બહુ ટાઈમ નથી મને ચાપતો કરવો લાગે. સાચી વાત છે. એની ગોળમાં બનાવ્યો ને એટલે ગોળ લાગે છે. ચાલો તો હવે વિડીયોને પણ આપણે એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.